મોટી ઘટના ઘટી ગઈ અને એ ઘટનામાં મને મારા સમાજના લોકોએ સાથ સહકાર આપીને મને હૈયાધારણા આપી છે, મને હિંમત આપી છે. નર્મદા ભાજપમાં જબરજસ્ત ડખા ચાલે છે. ગઈકાલે આખા ગુજરાતે ડખા જોયા પણ ખરી. કાર્યક્રમમાં શું થયું એ બધું જ જોયું. એના પછી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન એ ધરણા પર ઉતરી ગયા હતા. એ ધરણા હવે પૂરા થઈ ગયા છે. આ ઘટનાના પગલે નર્મદા જિલ્લાના રાજકારણમાં એટલો બધો ગરમાવો આવ્યો કે પછી ગાંધીનગરથી તેડું આવી ગયું છે અને હવે સાંસદથી લઈને ધારાસભ્યને બધાએ ત્યાં જવાનું છે. અને જે શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરતા હતા એમાં જ જ્યારે ધારાસભ્ય આંદોલન પર કે પછી ધરણા પર બેસવું પડે, સાંસદે એને સમર્થન આપવું પડે, વિપક્ષના નેતા પણ એવું કહે કે ધારાસભ્ય સાથે આવું ન થવું જોઈએ, એટલે ચૈત્ર વસાવા એવું કહે કે દર્શનાબેન સાથે આવું ન થવું જોઈએ. તો નર્મદામાં એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે એની માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિચારવાનું છે. અત્યારે સમાચારના કેન્દ્રમાં એ ઘટના એટલે પણ છે કારણ કે દર્શનાબેન સાથે આજે થયું એના પછી હવે આદિવાસી સમાજ આગળ આવ્યો છે, મેદાને આવ્યો છે. સમાજનું એવું કહેવું છે કે જ્યાં સુધી ઉપરથી કોઈ પણ નિર્ણય નહીં લેવાય, એટલે જેની સામે વિરોધ છે એ નીલ રાવ હોય કે પછી બીજા બધા જ લોકો જે સાંસદ અને ધારાસભ્યની પાછળ પડ્યા છે એવી વાત કરવામાં આવે છે, એની સામે જો એક્શન નહીં લેવાય, એટલે પાર્ટી એક્શન નહીં લે તો પછી અમે અહીંયા આગળ જઈ અને વિરોધ કરીશું. આદિવાસી સમાજે આ એલાન કર્યું છે. વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાનો કાર્યક્રમ હતો, 15 જૂનનો એ કાર્યક્રમ દરમિયાન એમનું અપમાન થયું એવું ધારાસભ્યને લાગ્યું. પ્રોટોકોલ ન જાળવવાનો જે વાત જે છે એ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી અને પછી ધારાસભ્ય અધવચ્ચેથી એ કાર્યક્રમ છોડીને જતા રહ્યા. કાર્યક્રમ છોડીને ગયા ત્યારે સાંસદ સાથે અને એ દર્શનાબેન અને મનસુખભાઈનો સંવાદ જે છે એ પણ આખા ગુજરાતે સાંભળ્યો. દર્શનાબેને રાજીનામું આપવાની પણ વાત કરી દીધી અને એ ગંભીર ચીમકી આપ્યા પછી હવે શું થાય છે, એટલે એ ડખો કેવી રીતના ભારતીય જનતા પાર્ટી સોલ્વ કરે છે એના ઉપર પણ બધાની નજર છે. નીલ રાવ માટે છેલ્લા કેટલાય સમયથી મનસુખ વસાવાથી લઈને બધા જ બોલતા હતા. મનસુખ વસાવાએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે નીલ રાવ અને ચૈતર વસાવા એક થઈ અને લડે છે. એ ચૈતર વસાવા પણ હવે નીલ રાવની સામે આવ્યા છે કે દર્શનાબેન સાથે ખોટું થયું છે. મહેશ વસાવાએ પણ આનો વિરોધ કર્યો છે. એટલે વિપક્ષના નેતા પણ દર્શનાબેન સાથે આવીને કહી રહ્યા છે કે દર્શનાબેન સાથે જે થતું આવ્યું છે કે એમનું જે અપમાન કરવામાં આવે છે એ ખોટું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ કમલમમાંથી તેડું તો મળી ગયું છે. હવે ધારાસભ્ય, સાંસદ અને બધાએ જવાનું છે. હવે શાંતિથી સુલહ થાય છે કે પછી મામલો વધારે બિચકાય છે. આ તો રાજનીતિ છે. અત્યાર સુધી જે ઝઘડતા હોય એ દોસ્ત પણ બની શકે છે, જે દોસ્ત હોય એ ઝઘડી પણ શકે છે. એટલે કમલમમાં શું થાય છે એના ઉપર નજર રહેવાની છે. આદિવાસી સમાજે એલાન કર્યું છે કે દર્શનાબેન માટે જો નહીં પાર્ટી કંઈ પણ એક્શન લે કે પછી દર્શનાબેન જેના નામ લે છે, આક્ષેપ કરી રહ્યા છે એની સામે જે એક્શન નહીં લેવાય તો પછી અમે જોવા જેવી કરીશું. તો આજે જે દર્શનાબેનને ધરણા પૂરા કર્યા એના પછી આદિવાસી સમાજના આગેવાનો ત્યાં આવ્યા હતા. શું કહી રહ્યા છે તે સાંભળો. ગઈકાલે જે આખી ઘટના ઘટી અને એ ઘટનાના અનુસંધાનમાં સોશિયલ મીડિયા અને માધ્યમ થકી જે આખી વાતની ચર્ચાઓ ચાલી અને એ ચર્ચાઓના આધાર ઉપર આજે સમસ્ત ગુજરાત આદિવાસી વસાવા સમાજના પ્રમુખશ્રીનો મને ગઈકાલે જ ફોન આવ્યો હતો કે બેન અમે આપને મળવા માગીએ છીએ અને આખો સમાજ આપની સાથે છે. અને એના અનુસંધાનમાં જ સમસ્ત આદિવાસી વસાવા સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાજી એમની પૂરી ટીમ સાથે આજે મને મળવા આવ્યા છે, મને હૈયાધારણા આપવા આવ્યા છે, મને સાથ આપવા આવ્યા છે અને મને હિંમત આપવા આવ્યા છે કે સમાજ આખો એમની સાથે છે. અને એની સાથે સાથે ગુજરાતના આદિવાસી અનેક બીજા સંગઠનો છે કે જે સંગઠનોએ મને ફોન દ્વારા એમણે મને માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે બેન અમે તમારી સાથે છે. જ્યાં સુધી આદિવાસી સમાજની વાત આવતી હોય ત્યારે દરેક લોકો અમે તમારી સાથે રહેવાના છીએ, એટલે તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં. આમ આજે જ્યારે સમસ્ત વસાવા સમાજના પણ મારા ભાઈઓ બંધુઓ મને સાથ સહકાર આપવા આવ્યા છે અને એક આદિવાસી મહિલા તરીકેનો જે રીતનું મારું અપમાન થઈ રહ્યું છે એ અપમાનમાં એ લોકો મારા સહભાગી બનવા જઈ રહ્યા છે અને મને સાથે રાખીને, મને મારી સાથે રહીને સમાજ માટેની એમની જે લડત છે અને સમાજ જે રીતના મારી સાથે રહ્યો છે, હું એમની ખૂબ ખૂબ આભારી છું કે આટલી મોટી ઘટના ઘટી ગઈ અને એ ઘટનામાં મને મારા સમાજના લોકોએ સાથ સહકાર આપીને મને હૈયાધારણા આપી છે, મને હિંમત આપી છે. સોશિયલ મીડિયા મારફતે જાણ થઈ અને એમનું દર્શનાબેને જે વોકઆઉટ કર્યું ત્યાર પછી તરત જ અમને લાગ્યું કે જો એક એમએલએ લેવલના આદિવાસી દીકરી જોડે આવું થતું હોય તો સામાન્ય પ્રજા તો સુરક્ષિત નથી. એના માટે મેં તાત્કાલિક દર્શનાબેનનો કોન્ટેક્ટ કરી અને એમની સાથે પડખે ઊભા રહીશું. કેમ કે
એક એમએલએ લેવલના દીકરી જોડે અન્યાય થતો હોય એ નહીં ચલવી લેવામાં આવે. આવનાર સમયમાં દર્શનાબેન અને એમપી સાહેબના જે નિર્ણયો છે એ મુજબ આખો ગુજરાતનો સમાજ, આદિવાસી સમાજ એમની જ પડખે ઊભા રહીશું. અત્યારે તો દર્શનાબેને ધરણા સમાપ્ત કરી ચૂક્યો છે, પછી આદિવાસી સમાજ મળવા આવ્યો છે અને એમને મળવા માટે પ્રદેશમાં બોલાવવામાં આવે છે દર્શનાબેન. પ્રદેશમાં જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આદિવાસી સમાજ શું કરશે? આવનાર સમયમાં કદાચ ફરીથી દર્શનાબેન ધરણા પર બેસશે તે દિવસે આખા ગુજરાતનો આદિવાસી સમાજ એમની જોડે ધરણા પર બેઠેલો હશે. એ અમે ચોક્કસપણે આજે અહીંયાથી ખાતરી આપીએ છીએ. પ્રદેશમાં જે નિર્ણયની વાત છે એ નિર્ણય નહીં થાય તો આગળ શું કરશે સમાજ આંદોલન? આગળની રણનીતિ દર્શનાબેન અને અમારા એમપી સાહેબ, જે અમારા આદિવાસી વિસ્તારના અહીંયા એમપી એ છે, એ જે નિર્ણય લેશે એ મુજબ આખો સમાજ એમની જોડે હશે. આંદોલન કરશે કે શું કરશે? જરૂર પડે તો ગાંધી ચિંધ્યાના રસ્તે અમે જઈ અને ચોક્કસપણે આ જે અન્યાય થાય છે એને રોકવા માટે જરૂર પડશે એટલા મોટી સંખ્યામાં આંદોલન પર અમે આવવા તૈયાર છીએ.